નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ ગુજરાતી મિત્રો અને તમામ ખેડૂત મિત્રો માટે આજના સૌથી મોટા અને સૌથી મુખ્ય સમાચાર ગુજરાતની અંદર 30 તારીખથી 2 જૂન ગાજવીજ સાથે વરસાદની આગાહી થઈ ગઈ છે। ઘણા વિસ્તારોની અંદર હવામાન વિભાગનું જે એલર્ટ આપવામાં આવ્યું છે એના વિશેની મિત્રો આજના વિડીયોની અંદર આગાહી કરવાની છે। 30 તારીખથી લઈને 2 તારીખ સુધી કયા વિસ્તારમાં કઈ જગ્યાએ હવામાન વિભાગે પોતાના મેપ જાહેર કર્યા છે એ તમામ મેપ લાઈવ આજના વિડીયોની અંદર બતાવવાના છે। તમામ મિત્રો માટે ખૂબ અગત્યના આજના સમાચાર રહેવાના છે। અંબાલાલ પટેલે પણ આગાહી કરી નાખી છે, એના વિશે પણ આજના વિડીયોની અંદર બતાવવાના છે। ગાજવીજ સાથે પવન સાથે અને ગર્જના સાથે વરસાદ પડવાનો છે એવી મોટી આગાહી કરવામાં આવી છે। તો આ બાજુ મિત્રો એક ચોંકાવનારા સમાચાર, સીએનજી ગેસમાં આજે 5મી વખત ભાવ વધારી દીધા છે। ખૂબ મોટા સમાચાર આવી ગયા છે। તો રાતોરાત રિક્ષા ભાડાની અંદર પણ વધારો થઈ ગયો છે। તો એલપીજી સંકટને લઈને મોદીજીએ મોટો આદેશ કરી નાખ્યો છે, આખા દેશ માટેનો એલપીજી સિલિન્ડરને લઈને મોટો આદેશ તમામ મિત્રો માટે ખૂબ અગત્યનો રહેવાનો છે। તો પશુપાલકો માટે ફરી મોટા સમાચાર આવી ગયા છે। તો આ બાજુ મિત્રો ભાવનગર અને ભરૂચ દરિયાની અંદર એક પુલ બનવાનો છે। ભાવનગર અને ભરૂચ ખાલી 45 મિનિટમાં પહોંચી જવાશે। જ્યાં મિત્રો 7-8 કલાકનો સમય લાગતો હતો એ ખાલી 45 મિનિટમાં પહોંચી જવાશે। ખૂબ મોટા સમાચાર। અને મિત્રો હવે ચલણી નોટો જે કાગળની આપણે બનાવી છીએ એના બદલે પ્લાસ્ટિકની બનશે। મોટા સમાચાર આજના વિડીયોમાં જાણવાના છે। શિક્ષકો માટે એક બિગ ન્યૂઝ પણ આવ્યા છે। એક સમાચાર જાણીશું, પણ એ પહેલાં જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો હવામાન વિભાગે 30 તારીખથી લઈને એટલે કે આજથી 2 તારીખ સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે। બધી જગ્યાએ ગાજવીજ નથી, પરંતુ અમુક જગ્યાએ હળવો મધ્યમ વરસાદ, અમુક જગ્યાએ મેઘ ગર્જના સાથે વરસાદ પડવાનો છે। આખો મેપ હવામાન વિભાગે જાહેર કર્યા છે, બધા મેપ આપણે બતાવવાના છે। અંબાલાલ પટેલની આગાહી પણ કહીશું, પણ એની પહેલાં આપણે આજના વિગતવાર સમાચાર જાણી લઈએ। તો ગુજરાત ટાઇટન ફાઇનલમાં આવી ગયું છે, જ્યાં મિત્રો ગઈકાલે ગુજરાત અને રાજસ્થાનની મેચ હતી। આ મેચની અંદર ગુજરાતની જીત થઈ ચૂકી છે અને હવે ગુજરાત ફાઇનલની અંદર પહોંચી ગયું છે। ક્વોલિફાયર 2ની આઈપીએલની આ મેચ હતી, જેની સામે ગુજરાતની સામે રાજસ્થાન હતું અને રાજસ્થાનની ગઈકાલે હાર થઈ ગઈ છે। ગુજરાત હવે ફાઇનલમાં પ્રવેશી ચૂક્યું છે। અને હવે મિત્રો ફાઇનલ કોની સામે છે? તો ફાઇનલ હવે આરસીબી સામે રમાવાની છે। તો ગુજરાતની સામે હવે આરસીબી છે। તો હવે જોવાનું રહ્યું ફાઇનલમાં શું ધમાકો થશે, ગુજરાત જીતશે કે પછી આરસીબી? તમારો શું મંતવ્ય છે નીચે કોમેન્ટ જરૂરથી તમામ મિત્રોએ કરવાની છે। ગુજરાત જીતશે કે આરસીબી? નીચે કોમેન્ટ જરૂરથી કરજો। ત્યારે મિત્રો આજે ચોંકાવનારા એક સમાચાર એ પણ આવી ગયા છે। સીએનજી ગેસમાં 5મી વખત ભાવ વધારો થઈ ગયો। જ્યાં મિત્રો ફરી એકવાર સીએનજી ગેસ ભાવ વધી ગયા છે। વહેલી સવારે જ સીએનજીના ભાવમાં 2 રૂપિયા પ્રતિ કિલોએ વધારો થઈ ગયો છે। તો મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં સીએનજી વપરાશકર્તાઓએ શનિવારથી વધુ કિંમત હવે ચૂકવવી પડશે। મહાનગર ગેસ લિમિટેડ એમજીએલે સીએનજીના છૂટક વેચાણના ભાવમાં પ્રતિ કિલોગ્રામ 2 રૂપિયાનો વધારો કર્યો છે। એટલે આ તમામ સીએનજી કંપનીએ ભાવ નથી વધાર્યો। જે એમજીએલ કંપની છે, મહાનગર ગેસ કંપની, એટલે કે જે મુંબઈ બાજુનો વિસ્તાર છે એ બાજુ અને એના આજુબાજુના વિસ્તારોની અંદર આ એમજીએલ કંપની એટલે કે એમજીએલનો ગેસ હોય છે, એણે પોતાના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે। અને એ જ કંપનીએ પીએનજી ભાવની અંદર પણ 50 પૈસાનો વધારો કરી નાખવામાં આવ્યો છે। તો આ જે ગેસ છે એટલે આખા સીએનજીનો ભાવ નથી, પરંતુ એમજીએલ જે કંપની જે ખાલી મુંબઈ બાજુ સીએનજી ગેસ આપે છે એની અંદર ભાવ વધારો કરવામાં આવ્યો છે। અને એને જ ધ્યાને રાખીને રાતોરાત રિક્ષા ભાડાના ભાવ પણ વધી ગયા। જ્યાં મિત્રો રિક્ષા ચાલક એસોસિએશને
રેટ કમિટીની સત્તાવાર મંજૂરી વગર જ, એટલે કે કમિટીની કોઈ મંજૂરી લીધી નથી, રાતોરાત ભાડાની અંદર વધારો કરી દીધો છે. હવે નવા દર મુજબ મિનિમમ ભાડું જે 20 રૂપિયા હતું એને વધારીને 30 રૂપિયા કરવામાં આવ્યું છે. મિનિમમ બાદ પ્રતિ કિલોમીટર 5 રૂપિયાનો વધારો કરીને 20 રૂપિયા કર્યો છે. ટ્રાન્સપોર્ટ કમિશનરે બેઠક ન બોલાવતા જ આ નિર્ણય કરી નાખવામાં આવ્યો છે, એટલે કે કોઈ મંજૂરી લીધા વગર આ ભાડું વધારવાની વાત કરી છે. એસોસિએશને 4 વર્ષથી ભાડું ન વધારવાનો દાવો કર્યો છે અને મિત્રો રાતોરાત રિક્ષા ચાલકોએ ભાડામાં 20 રૂપિયાથી 30 રૂપિયા કરવાનો મોટો નિર્ણય કરી નાખ્યો. ત્યારે મિત્રો આ બાજુ સૌથી મોટાના આજના મુખ્ય સમાચાર, હવામાન વિભાગની આગાહી આવી ગઈ છે કે 30 તારીખથી લઈને 2 જૂન ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ, તો કોઈ જગ્યાએ ગાજવીજ સાથે ભારે વરસાદ પણ પડી શકે છે. હવામાન વિભાગે હળવા વરસાદની આગાહી કરી છે. 30 તારીખથી અલગ અલગ જિલ્લાઓની અંદર 1 જૂન સુધી વરસાદ પડશે અને કઈ જગ્યાએ વરસાદ પડવાની આગાહી કરી એના મેપ પણ જાહેર કર્યા છે, જેમાં અત્યારે આપણે બતાવી દઈએ તો બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી આ બધા જિલ્લાની અંદર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવી છે. 31 મેના રોજ 8 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી છે. સેટેલાઇટ તસવીરો આવી ગઈ છે અને આ તસવીરોની અંદર બતાવ્યું છે કે જે ઉત્તર ગુજરાતનો ભાગ છે, બનાસકાંઠા, સાબરકાંઠા એ બધો ભાગ, પૂર્વ ગુજરાતનો ભાગ છે, અરવલ્લી, મહીસાગર એ બધો ભાગ, આ જિલ્લાઓની અંદર વાદળો સક્રિય બની ગયા છે અને એને જ કારણે આ વિસ્તારની અંદર ગાજવીજ સાથે વરસાદ પડશે. તેજ પવન ફૂંકાવાની સંભાવના પણ દર્શાવવામાં આવી છે, જેમાં 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય એવી શક્યતા દર્શાવી છે. કેટલાક જિલ્લાઓની અંદર વાવાઝોડા જેવી સ્થિતિ પણ સર્જાય એવી શક્યતા છે અને એને કારણે કાચા મકાનો, હોર્ડિંગ અને જે અન્ય અસ્થાયી માળખાઓ છે એને નુકસાન પહોંચે એવી આગાહી પણ કરવામાં આવી છે. તો મિત્રો આજે ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતની વાત કરી છે, એ કયો વિસ્તાર છે એની મિત્રો મેપની અંદર વાત કરી દઈએ તો મિત્રો આ વિસ્તારની વાત કરવામાં આવી છે. હવામાન વિભાગનો થંડરસ્ટોર્મ વોર્નિંગ આપવામાં આવી છે, એટલે કે કડાકા ભડાકા સાથે વરસાદ, એને મિત્રો થંડરસ્ટોર્મ કહેવામાં આવે છે. ત્યારે મિત્રો આપણે આ વાત કરી દઈએ 30 તારીખનો, આ 30 તારીખનો મેપ છે અને આ 30 તારીખે આ વિસ્તાર છે ઉત્તર ગુજરાતનો વિસ્તાર અને આ વિસ્તાર છે પૂર્વ ગુજરાતનો વિસ્તાર. તો ઉપરના બીજા વિસ્તાર ઉત્તર ગુજરાત કહેવાય અને આ બાજુના જે વિસ્તાર છે પૂર્વ ગુજરાત કહેવાય. તો બનાસકાંઠાનો વિસ્તાર છે, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, મહીસાગર, છોટાઉદેપુર આ બધા વિસ્તારોની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે એ વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથે વરસાદ પડશે અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે મિત્રો આપણે 31 તારીખની વાત કરી લઈએ તો આપણે થોડુંક ઝૂમ કરીને બતાવીએ. આ 31 તારીખ છે. 31 તારીખની આગાહી મુજબ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ખેડા, પંચમહાલ, આણંદ, છોટાઉદેપુર, નર્મદા ત્યાં મિત્રો યલો એલર્ટ આપ્યું છે, એટલે કે હળવાથી મધ્યમ વરસાદ મેઘ ગર્જના સાથે થઈ શકે છે. પરંતુ અરવલ્લી, મહીસાગર અને દાહોદ 3 જિલ્લાને ઓરેન્જ એલર્ટ 31 તારીખના રોજ અપાયું છે. ઓરેન્જ એલર્ટ એટલે શું? તો મિત્રો છૂટા છવાયા સ્થળે મધ્યમ મેઘ ગર્જના સાથે ભારે વરસાદ પડશે, એટલે કડાકા ભડાકા સાથે ભારે વરસાદ પડે અને 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય એવી આગાહી આ 3 જિલ્લાઓની અંદર 31 તારીખના રોજ કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો 1લી તારીખ અને 2જી તારીખે પણ આગાહી છે. 1લી તારીખની વાત કરી દઉં તો ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર ઓરેન્જ એલર્ટ આપી દીધું, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લી એમાં પણ મિત્રો મેઘ ગર્જના સાથે 1લી તારીખે ભારે વરસાદની આગાહી કરી છે. આ બાજુ કચ્છનો વિસ્તાર, પાટણ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, મહીસાગર એટલે કે 1લી તારીખે મોટા ભાગના વિસ્તારને આવરી લીધા, જેમાં કચ્છનો વિસ્તાર પણ આવરી લીધો, આ બધો મધ્ય ગુજરાત, સુરેન્દ્રનગર, અમદાવાદ એ બધો વિસ્તાર પણ આવરી લીધો, પૂર્વ ગુજરાત તો હતું જ
દક્ષિણ ગુજરાતને પણ આવરી લીધું, જેમાં મિત્રો ભરૂચ બાજુનો વિસ્તાર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, દીવ, દમણ, આ બધા વિસ્તારમાં પણ યલો એલર્ટ એટલે કે મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. અને મિત્રો સૌરાષ્ટ્રના વિસ્તારનો જ્યાં દક્ષિણનો ભાગ છે, જેમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ઉપરના ભાગની વાત કરીએ તો સુરેન્દ્રનગર, બોટાદ, આ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ યલો એલર્ટ 1 તારીખના રોજ આપવામાં આવ્યું છે, એટલે કે મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદ પડશે. 2 તારીખે પણ એ જ રીતના વરસાદની આગાહી કરવામાં આવી છે, તમે મિત્રો જોઈ શકો છો. આવી રીતના મિત્રો 30 તારીખથી લઈને 2 જૂન સુધી હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ આગાહી કરી નાખી છે. અને એમાં ખાસ જે ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાત એટલે આપણે બનાસકાંઠા, પાટણ એ બધા વિસ્તાર જોયા, અને પૂર્વ ગુજરાત એટલે અરવલ્લી, મહીસાગર, દાહોદ એ વિસ્તાર આપણે જોઈ લીધા. તો મિત્રો આ બધા વિસ્તારની અંદર ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો મિત્રો આ વરસાદની આગાહી હતી, જેમાં સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ હવામાન પલટો આવી શકે એવી આગાહી કરી છે. એટલે કે ખાલી માત્ર ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાત જ નહીં, સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગરમાં પણ હવામાનમાં પલટો આવશે, હળવાથી મધ્યમ વરસાદ પડશે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે મિત્રો અંબાલાલ પટેલે પણ પોતાની આગાહી કહી નાખી છે. અંબાલાલ પટેલે કીધું છે કે રોહિણી નક્ષત્રમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં 30 મેથી લઈને 4 જૂન એટલે મિત્રો આજે રોહિણી નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે, અને આ નક્ષત્રમાં 30 તારીખ અને 4 જૂન આવતી હોય છે. આ નક્ષત્રમાં તીવ્ર પવન અને ગાજવીજ સાથે વરસાદ પડશે. જો કે આપણા હવામાન વિભાગે પણ કીધું છે કે 30 તારીખથી 2 જૂન સુધી વરસાદ પડશે. ત્યારે મિત્રો 7 તારીખ અને 8 તારીખે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિની પણ આશંકા દર્શાવી છે. તો મિત્રો અંબાલાલ પટેલની એક ચોંકાવનારી આગાહી છે કે 7 તારીખ અને 8 તારીખે અતિવૃષ્ટિ થવાની આગાહી કરી છે. કઈ જગ્યાએ? દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર. દક્ષિણ ગુજરાત એટલે કે સુરત, નવસારી, વલસાડ એ બધો વિસ્તાર, અને દક્ષિણ સૌરાષ્ટ્ર એટલે ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ એ બધો દક્ષિણ સૌરાષ્ટ્રનો ભાગ થાય. તો આ ભાગોની અંદર 7 તારીખ અને 8 તારીખે અતિવૃષ્ટિ થાય એવી આગાહી કરવામાં આવી છે. પણ આપણી ખેડૂત દુનિયા ચેનલ તમામ મિત્રોને કહી દે છે કે અંબાલાલ પટેલની આગાહી ઉપર આપણે એટલો બધો વિશ્વાસ મૂકતા નથી. તો જે અતિવૃષ્ટિની આશંકા દર્શાવી છે એ આપણે અત્યારે માન્ય ગણતા નથી, એની પુષ્ટિ કરતા નથી, કારણ કે અંબાલાલ પટેલની 100% આગાહી સાચી પડતી નથી. અમુક આગાહી સાચી પડતી હોય તો અમુક આગાહી ખોટી પણ પડે છે. તો 7 તારીખ અને 8 તારીખની જે વાત કરી છે એમાં આપણી ખેડૂત દુનિયા માન્ય ગણતું નથી. તો મિત્રો અંબાલાલ પટેલની આગાહી હતી. સાથે એમણે એવું પણ કીધું કે અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થાય એટલે ચોમાસું થોડું વિલંબની અંદર છે, પરંતુ કેરળમાં ટૂંક સમયમાં ચોમાસું શરૂ થાય અને 4 જૂન સુધીમાં સત્તાવાર પુષ્ટિ થઈ જશે કે કેરળમાં ચોમાસું એન્ટ્રી મારી લીધું એવી મિત્રો 4 તારીખ સુધીમાં આગાહી થઈ શકે છે, આવું અંબાલાલ પટેલે કીધું છે. તો મિત્રો આગાહી હતી, તમને મેપ પણ બતાવી દીધા. એટલે તમામ મિત્રોને આપણે ઓવરઓલ કહી દઈએ કે શરૂઆતની અંદર એટલે કે 30 તારીખ અને 1 તારીખે આ ઉત્તર ગુજરાતનો ભાગ અને મધ્ય ગુજરાતના ભાગની અંદર વરસાદ તમને જોવા મળશે, જેમાં પૂર્વ ગુજરાતમાં તો અતિ ભારે વરસાદ પણ જોવા મળી શકે છે. અને ધીમે ધીમે 1 તારીખ આવશે અને 2 તારીખ આવશે એટલે સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ વરસાદ જોવા મળશે, દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદી માહોલ તમને જોવા મળશે. આ સાથે મધ્ય ગુજરાત અને કચ્છની અંદર પણ વરસાદ જોવા મળશે. તો આશા રાખું છું તમામ મિત્રોને હવામાન વિભાગની આગાહી સરખી રીતના સમજાઈ ગઈ છે. ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો એલપીજી સંકટને લઈને
મોદીજીએ એક મોટો આદેશ આપી દીધો છે। એક નવો સરકારે આદેશ આપ્યો છે કે દેશમાં સંભવિત એલપીજી કટોકટીને ધ્યાને રાખીને મોદી સરકારે તેલ કંપનીઓએ એટલે કે દરેક જેટલી પણ દેશમાં તેલ કંપનીઓ છે એ બધાને એક નવો નિર્દેશ જારી કર્યો છે, જેમાં મોદી સરકાર વતી પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના જે સંયુક્ત સચિવ છે સુજાતા શર્મા, એમણે કહી દીધું છે કે રાજ્ય સંચાલિત તેલ માર્કેટિંગ કંપનીઓને ઓછામાં ઓછા 30 દિવસનો એલપીજી સ્ટોક જાળવી રાખવા જણાવ્યું છે। એટલે કે જે તેલ કંપનીઓ હોય એમણે પોતાની પાસે ઓછામાં ઓછો 30 દિવસનો સ્ટોક રાખવો ફરજિયાત છે, એનાથી ઓછા દિવસનો સ્ટોક હોવો જોઈએ નહીં। એટલે 30 દિવસનો સ્ટોક ફરજિયાત રાખવો જ પડશે। દેશમાં એલપીજીની માંગ 80,000 મેટ્રિક ટનથી ઘટીને 72,000 મેટ્રિક ટન થઈ ગઈ છે, જ્યારે ભારતીય રિફાઇનરો હાલમાં 52,000 મેટ્રિક ટનનું ઉત્પાદન કરી રહી છે। એટલે કે આપણે જે ઉત્પાદન કરીએ છીએ એની કરતાં માંગ વધુ છે, એટલે અત્યારે સાવચેતી રાખવાની જરૂર છે અને તેલ કંપનીઓને આદેશ આપી દીધા છે કે તમારે 30 દિવસનો સ્ટોક તો રાખવો જ પડશે। કોણ જાણે ક્યારે શું થઈ જાય કંઈ નક્કી કહેવાય નહીં। તો મોદીજીએ એલપીજી સંકટ વચ્ચે આ મોટા આદેશો તમામ કંપનીઓને આપી દીધા છે। સૌથી મોટા સમાચાર છે। ત્યાર પછીના મિત્રો સમાચાર પશુપાલકો માટે આવી ગયા છે। જ્યાં મિત્રો થોડા દિવસ પહેલાં જ આપણે કીધું હતું, બનાસ ડેરીના જે પશુપાલકો છે એમને 15 રૂપિયા બનાસ ડેરીએ તેમના પશુપાલકોને ભાવ વધારી દીધા છે। પશુપાલકોને ખુશખબર આપી હતી। એવી જ રીતના હવે સાબર ડેરીએ પણ પોતાના પશુપાલકો માટે હિતકારી નિર્ણય લીધો છે, જ્યાં મિત્રો મંડળે પ્રતિ કિલો ફેટે 15 રૂપિયા વધારો કરવાની જાહેરાત કરી છે। જેવી રીતના બનાસ ડેરીએ જાહેરાત કરી એવી જ રીતના સાબર ડેરીએ પણ પોતાના પશુપાલકોને 15 રૂપિયા વધુ આપવાની જાહેરાત કરી છે અને એનો અમલ 1 જૂનથી થવાનો છે। એટલે કે આવનારી 1 તારીખથી અમલ થઈ જશે। ડેરીએ 15 રૂપિયાનો વધારો જાહેર કરતા પશુપાલકોને હવે પ્રતિ કિલો ફેટે 865 રૂપિયા આપવામાં આવશે અને આ નિર્ણયથી અંદાજે 3.5 લાખથી વધુ પશુપાલકોને ફાયદો થવાનો છે। તો પશુપાલકો માટે આ મોટા સમાચાર। પહેલાં બનાસ ડેરીના પશુપાલકો માટે ખુશખબર આવી, હવે સાબર ડેરીના પશુપાલકો માટે પણ એક રાહતના સમાચાર, ખુશખબર આવી ગઈ છે। ત્યારે મિત્રો એક મોટા સમાચાર મળી ગયા છે। ભાવનગરથી ભરૂચ દરિયાની અંદર જે પુલ બનવાનો છે એ પુલને હવે મંજૂર કરી નાખવામાં આવ્યો છે। સૌથી મોટા સમાચાર, એટલે હવે જે 7-8 કલાક ભાવનગરથી ભરૂચ જવામાં લાગતી હતી એ ખાલી 45 મિનિટમાં તમે પહોંચી જશો। તો સૌથી મોટા સમાચાર છે। કેન્દ્ર સરકારે ખંભાત અખાત પર ભારતનો સૌથી લાંબો 30 કિલોમીટરનો દરિયાઈ પુલ બનાવવાનો નિર્ણય કર્યો છે। આ પુલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડશે। તો ભાવનગરથી ભરૂચની મુસાફરી જે પહેલાં 7 થી 8 કલાક લાગી જતો તો આખું ફરીને જવું પડતું હતું, એ હવે ખાલી દરિયાની અંદર પુલ બનાવીને 45 મિનિટમાં પહોંચી જવાશે। ખૂબ મોટા સમાચાર। એટલે જે સૌરાષ્ટ્રના લોકોને ભરૂચ જવું હોય, સુરત જવું હોય, દક્ષિણ ગુજરાતની અંદર જવું હોય તો સમય હવે ઘટી જવાનો છે। હવે તમે ભાવનગરથી તમારે જવાનું રહેશે। તો સૌથી મોટા સમાચાર સૌરાષ્ટ્રના જે ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રના લોકો છે એમના માટે આ ખુશખબર આવી ગઈ છે। આ પ્રોજેક્ટથી વેપાર, ઉદ્યોગ, ધંધા બધા લોકોને મોટો ફાયદો થવાનો છે। તો પ્રોજેક્ટ મંજૂર થઈ ગયો છે, એનો નિર્ણય પણ કરી નાખવામાં આવ્યો છે, પણ બનાવતા વાર લાગશે કારણ કે દરિયાની અંદર પુલ બનાવવાનો છે। 30 કિલોમીટરનો આખો લાંબો પુલ બનશે, તો એમાં હજી વાર તો લાગશે, ઘણા વર્ષો પણ લાગી શકે છે, પણ જ્યારે બની જશે ત્યારે તમામ લોકોને મોટો ફાયદો થવાનો છે। ત્યારે મિત્રો આ બાજુ હવે ભારતીય ચલણી નોટોને પ્લાસ્ટિકની બનાવવાની મોટી જાહેરાત કરવામાં આવી છે। ભારતીય ચલણી નોટોનું સ્વરૂપ ટૂંક સમયમાં બદલાઈ શકે છે। આરબીઆઈ પરંપરાગત કાગળની નોટોને પોલિમર
અથવા તો પ્લાસ્ટિકની નોટોથી બદલવાની શક્યતા ઉપર ગંભીરતાથી વિચાર કરી રહી છે. એટલે અત્યારે ગંભીર વિચાર કરવામાં આવી રહ્યો છે કે જે આપણી કાગળની નોટો છે એને બદલીને પોલિમરની અથવા તો પ્લાસ્ટિકની બનાવવામાં આવશે. તો મિત્રો, જો આ નોટો બની જાય તો આપણી ભારતીય ચલણી નોટો ટકાઉ બની જશે. જે નોટો અત્યારે ફાટી જાય છે અને પછી લાંબા સમય સુધી ફાટેલી નોટો બજારની અંદર રહે છે, કોઈ પછી લે છે અને કોઈ લેતું પણ નથી. તો આવી ફાટેલી નોટોની સમસ્યાને ટાળવા માટે ટકાઉ નોટો બને એ માટે આ RBI મોટો વિચાર કરી રહી છે. તાજેતરના મહિનામાં સેન્ટ્રલ બેંકની બોર્ડ મિટિંગમાં આ વિષય ઉપર ખાસ પ્રકારની ચર્ચા પણ થઈ છે. તો હવે મિત્રો, ટૂંક સમયમાં તમને બજારની અંદર કાગળની નોટો નહીં પરંતુ તમને પોલિમર અથવા તો પ્લાસ્ટિકની નોટો જોવા મળશે. તો ખૂબ મોટા સમાચાર ભારતના લોકો માટે આવી ગયા. તો મિત્રો, આ બાજુ શિક્ષકો માટે બિગ ન્યૂઝ આવ્યા છે. સુપ્રીમ કોર્ટે દેશભરના શિક્ષકોને રાહત આપી દીધી છે. કોર્ટે કાર્યરત શિક્ષકો માટે ટેટ માટે એટલે કે જે ટેટની પરીક્ષા આપવાની હોય એની લાયક બનવાની અંતિમ તારીખ 1 વર્ષ લંબાવી દીધી છે. જેના વર્ષ પૂરા થઈ જતા હોય તો એના માટે 1 વર્ષ લંબાવી દેવામાં આવ્યું છે. શિક્ષકો હવે 31 ઓગસ્ટ 2028 સુધીમાં ટેટ પરીક્ષા પાસ કરી શકશે. એટલે કે 2028 સુધીની આપણે 1 વર્ષ લંબાવી દીધી છે. અગાઉ અંતિમ તારીખ 31 ઓગસ્ટ 2027 હતી. એને 1 વર્ષ લંબાવીને 2028ની 31 ઓગસ્ટ કરવામાં આવી છે. તો સુપ્રીમ કોર્ટે 2009 પહેલાં નિયુક્ત થયેલા તમામ શિક્ષકોને ફરજિયાત ટેટમાંથી બાકાત રાખવાની માંગ કરતી અરજીઓને પણ ફગાવી દીધી છે. આ સૌથી મોટા શિક્ષકો માટે બિગ ન્યૂઝ આવી ગયા છે. તો મિત્રો, આ હતા આજના આપણા મુખ્ય સમાચાર. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ગુજરાતની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે. તમામ મિત્રોએ આગાહી જાણજો. અને મિત્રો, હવે ફાઇનલ મેચ રમાવાની છે ગુજરાતની. તો કોણ જીતશે, ગુજરાત કે RCB? નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો આજ માટે વિદાય લઈએ છીએ. ફરી મળીશું આવતા વિડીયોની અંદર. જય જવાન, જય કિસાન.